રડતા આંતરડી કકળાવતા એ બિચારા લોકોને તમે જોયા હશે, આંખોમાં આંસુ સાથે લાચાર અને બેબસ ચહેરાઓને પણ તમે જોયા હશે. દૂધ માટે પડાપડી થઈ રહી છે, કરિયાણા માટે પડાપડી થઈ રહી છે, અને એક ફૂડ પેકેટ જો દેખાય તો જાણે એમ લાગે છે કે મારા બાળકોનું ભવિષ્ય હાથમાં આવી ગયું. લોકો આક્રોશમાં છે. આ બાળ બચ્ચાને ખાવા પીવાનું કાંઈ નથી. અહીંયા લોકોને આપવામાં આવતી સહાય પર પણ ભાજપના સિમ્બોલ લાગી રહ્યા છે. ડૂબતા સુરતની કહાની તમે ઘણી સાંભળી હશે, લોકોનો આક્રોશ અને વિડીયો પણ તમે ખૂબ જોયા હશે, પરંતુ ઠાલા વચનો અને ઠેંગા દેખાડતા નેતાઓનો તમને ભેટો થયો છે કે નહીં? નમસ્કાર, ન્યૂઝ ગુજરાત સાથે હું છું મનીષ, અને અખાડામાં આજે વાત કરવી છે ડૂબતા સુરતના એ ગુનેગારોની. અને અંતે તે ફક્ત જોયું કે દીવા સળગે હવા હોવા છતાં કેમ અંધારું છે મહેફિલમાં દીવા હોવા છતાં. તારા ભક્તો વ્યક્તિ પૂજામાં લાગી ગયા છે, શું કરે છે તું સરકાર તો ખુદ સરકાર હોવા છતાં. રડતા આંતરડી કકળાવતા એ બિચારા લોકોને તમે જોયા હશે, આંખોમાં આંસુ સાથે લાચાર અને બેબસ ચહેરાઓને પણ તમે જોયા હશે, જેની દુકાનોમાંથી સામાનની જગ્યાએ ગંદકીના કોથળા ભરી ભરીને ઉઠે છે. એ 2 દિવસની ઉધારી પર જીવ ઊંચો નીચો થઈ જાય એ વેપારીઓની કહાની પણ તમે જોઈ હશે. જોયા હશે તમે એ દ્રશ્યો, કેવી રીતે લૂંટ ચાલી રહી છે. દૂધ માટે પડાપડી થઈ રહી છે, કરિયાણા માટે પડાપડી થઈ રહી છે, અને એક ફૂડ પેકેટ જો દેખાય તો જાણે એમ લાગે છે કે મારા બાળકોનું ભવિષ્ય હાથમાં આવી ગયું. શું વીતી હશે લોકો પર? એ મોબાઈલ જે જોવા માટે આપે તો પણ વેપારીનો જીવ બળે. એ મોબાઈલના ઢગલા તમે જોઈ લો અને હાથમાં ઉપાડીને લઈ જતા લોકોને જોઈ લો. લોકો આક્રોશમાં છે કે હવે ટ્રેક્ટર પર ચડીને આવે છે એ નેતાઓ 48 કલાક સુધી ક્યાં હતા? છાતી સમા પાણી વચ્ચે અમે જીવતા હતા ત્યારે તમે ક્યાં હતા? અને આક્રોશ આજે કહે છે, એ બહેનો કહી રહી છે કે મેં ભાજપને મત આપ્યો, હું ટોળા લઈને જતી હતી ભાજપને વોટ અપાવવા માટે, આજે અમે તરસી રહ્યા છીએ. નેતાજી ઘરે આવ્યા હતા, મેં કહ્યું હતું કે પાણી આવશે તો શું કરશો? એ બોલ્યા કે વરસાદ તો આવવા દો. હવે આ મહિલાઓ સવાલ પૂછે છે કે ક્યાં છો પ્રફુલભાઈ પાનસેરિયા, ક્યાં છો હર્ષભાઈ સંઘવી, ક્યાં છો CR પાટીલ સાહેબ, ક્યાં છો તમે? અમારા બાળકો ભૂખે મરે છે. ભાજપમાં મત આપો તો હું ટોળા લઈને જતી હતી ભાજપમાં મત આપવા, તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી? કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી, અને અમે કાલના એમને હેરાન થાય છીએ તો પણ કોઈ જોવા નથી આવ્યું. અમે અત્યારે સુરેશભાઈ ધામેલિયા મારી ઘરે આવીને ચા પાણી પી ગયા હતા, ત્યારે મેં કીધું હતું કે સુરેશભાઈ પાણી આવશે ત્યારે શું થશે? મને કે વરસાદ આવે તો ને, તો એટલું બોલ્યા હતા સુરેશભાઈ કેમ એનથી એવું બોલાય કે પાણી આવે તો અહીંયા વરસાદ તો વરસવાનું જ હોય. ખાડીનું પ્રમાણ છે, આ દિવાલ બાંધી છે, દિવાલને તોડવાની છે. આ દિવાલ બાંધી પછી અમારા અહીં કયા હાલ થયા છે ભાજપને ખબર નથી. આ જોઈ જાવ અહીં આવીને હું થયું છે હું નહીં. આ બાળ બચ્ચાને ખાવા પીવાનું કાંઈ નથી, એટલું તમે અત્યારે આ બધું થઈ ગયું છે, ચહલ મકાલ થઈ ગયું છે. તમે જોવા જરા અહીં આવીને આવી ડોકાતા નથી કોઈ. તમારા પ્રફુલભાઈ પાનસેરિયા કોઈ આવ્યા છે? કોઈ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ નહીં દો ને તો હાલશે, પણ પાણીનો નિકાલ કરો ને. આ બધી ચીજો જોજે તો તમે લઈ જાઓ. તમારા નોકરી કરાતા હોય ને તો લઈ જાઓ તમે. હવે તમે ભાજપના નેતાઓની અસલિયત પણ જોઈ લો. આ આપદાના સમયમાં પણ કમળના ફૂલવાળા પેકેટ વેચી રહ્યા છે. અહીંયા પણ પ્રચાર અને પ્રસાર ચાલી જ રહ્યો છે. આ રાહત માટેના ફૂડ પેકેટ છે. નેકી કર કુએ મેં ડાલ, આ બધું નેતાઓને નથી આવડતું. અહીંયા લોકોને આપવામાં આવતી સહાય પર પણ ભાજપના સિમ્બોલ લાગી રહ્યા છે. છે ને ગજબ? છે ને સુરતી લાલાઓની મોજ અને સુરતી નેતાઓની મોજ. ભાજપના ઉત્સાહી કાર્યકર્તાઓ લોકોને ફૂડ પેકેટ વેચે, જરૂરિયાતમંદ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડે તો એ સરાહનીય બાબત છે, એની ટીકા ન હોઈ શકે. પરંતુ આ પેકેટને પણ કમળ છાપ કરવાની આ તાલાવેલી કેમ છે? આટલી તાલાવેલી જો પૂર પહેલા પાળ બાંધવામાં રાખી હોત તો કદાચ આ સ્થિતિ ના આવી હોત. તો કદાચ આ જ નોબત, આ જ પરિસ્થિતિ, આ જ જે ભેટો કુદરત સાથે થયો છે, આ આપદા સાથે થયો છે, તમારા પાપ સાથે થયો છે, એ ન થયો. ફૂડ પેકેટ તૈયાર કર્યા છે, જેમાં તમારા માટે પૂરી, સબ્જી અને પાણીની 5000 બોટલ છે, બિસ્કિટ છે, વેફર, ચવાણું, ગાંઠિયા, તમામ વસ્તુ તમારા માટે તૈયાર રાખી છે. આવશે તમારા સુધી. આ તરફ
ખુદ નાયબ મુખ્યમંત્રી લગાતાર લોકોને મળી રહ્યા છે, આશ્વાસન આપી રહ્યા છે. એમના જ હસ્તે આર્થિક સહાય પણ અપાઈ રહી છે, જેને કેશડોલ કહીએ છીએ. એનો મતલબ થાય છે કે આપદાના સમયમાં હાથોહાથ કેટલાક રૂપિયા આપવા, જે તમને ખર્ચા પાણીમાં કામમાં આવે. હર્ષ સંઘવી રાત દિવસ અહીંયા લોકોની સાથે મળી રહ્યા છે. જે લોકો ટીકા કરે છે એમની સાથે પણ ભેટો કરે છે, લોકોને આશ્વાસન આપી રહ્યા છે. હવે મૂળ વાત એ છે કે આ સહાય ક્યારે મળશે એ નથી ખબર, પણ અત્યારે તો જે રૂપિયા મળે છે એને લઈને લોકો કહે છે કે આ મજાક છે. 6800 રૂપિયા એક પરિવારને આપવામાં આવી રહ્યા છે કેશડોલ પેટે. હવે 6800 રૂપિયામાં શું આવે? આ નેતાઓનો જબ્બો પણ 6800માં નહીં આવતો હોય, એમના પગના જૂતા પણ 6800 કરતાં વધારે મોંઘા હશે. જે તમને ફૂડ પેકેટ આપવા માટે આવે છે ને એમની વાત કરું છું. 6800 રૂપિયા એક પરિવાર માટે. હવે વિચારો કે આપ ફાટ્યું છે ત્યાં થીંગડા કોણ મારે? પરંતુ લોકોની એ તમામ ઘરવખરી બરબાદ થઈ ગઈ છે, સામાન બગડી ચૂક્યો છે. નાના નાના બાળકોના ભણતા હશેના પુસ્તકો, ઘરનો ઇલેક્ટ્રિક સામાન બધું જ બરબાદ થઈ ચૂક્યું છે. પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ભયાનકતા ઉભરીને બહાર આવી રહી છે. આ સરકારી મજાક નથી તો શું છે? લોકોને રડવાના બદલે અત્યારે હસાવી રહી છે. હાથમાં જ્યારે પેકેટ આવે તો લોકો કહે છે કે આમાં શું છે? લોકો કહે છે કે સરકાર, આજે અમારા જ બનાવેલા તમે અમને કેવું સરસ બનાવો છો. જો તમને અમારી ચેનલ પસંદ આવે છે, જો તમને અમારા વ્યૂઝ પસંદ આવે છે, અમારો મત પસંદ આવે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમારો વિશ્વાસ, તમારો સાથ અમારે જરૂર છે. અને હવે આગળ વિડીયોમાં વાત કરવી છે કે સરકાર જે કામોનો હિસાબ સામે રાખી રહી છે. જો તમે સુરતમાં રહો છો અને જો તમને એમ લાગે છે કે તમે આજે કામે નથી જઈ શક્યા, તો સરકાર તમારા માટે 1800 રૂપિયા લઈને આવી છે. મજાક ચાલી રહી છે અને સુરતીઓ જોઈ રહ્યા છે. હવે તમને સુરત મહાનગરપાલિકાના એ જે અસલી ખેલનો હિસાબ મારે તમને આપવો છે. અહીંયા છે ને, કંઈ પણ થાય તો કબડ્ડી ચાલુ થઈ જાય છે. ગુજરાતમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટે તો એના માટે એકાદ બે દિવસમાં તમને એક શાનદાર શબ્દ જરૂર સાંભળવા મળે, અને સરકારી શબ્દનું નામ છે કમિટી, જે લોકોને મૂર્ખ બનાવવા માટે પૂરતી હોય છે. હવે ખાલી સુરતની જ વાત કરી લઈએ. જ્યારે જ્યારે સુરતમાં સરકારી ખેલ થયો તો કમિટીઓની રચના થાય છે, જોરદાર કમિટીઓ બને છે. સુરતીઓને યાદ અપાવી દઉં, સરસ્વતી આવાસ યોજના જર્જરિત થઈ ગઈ. માત્ર થોડા જ વર્ષોમાં એ યોજના કાગળના ઘોડાની જેમ નીચે આવવા લાગી. પછી શું થયું? કરોડો રૂપિયા સરકારના સ્વાહા થઈ ગયા બાદ તપાસ કમિટીની રચના થઈ. રિઝલ્ટ શું? કોઈને ખબર નથી. નાસિરનગરમાં ડિમોલિશન થયું. એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પૂછ્યા વગર, કોઈ પણ જાતના હક અધિકાર વગર સીધા ઘર તોડી નાખ્યા. કોર્પોરેશનને ખબર જ નહોતી. આખા મામલામાં જ્યારે થૂથું થઈ તો બાહોશ અધિકારીઓએ, નેતાઓએ, સરકારે ભેગા થઈને શાનદાર કમિટી બનાવી દીધી. એના રિપોર્ટનું શું થયું? કોઈને ખબર નથી. ખજોદનો કચરા પ્રોસેસિંગ સાઇટ જે સળગે તો મહિનાઓ સુધી સળગતો રહે. અંદાજે 200 કરોડના પ્રોજેક્ટ, 3 વખત આગ લાગી, ત્યાં પણ કમિટી બનાવી. એ કમિટીનું શું થયું? કોઈને ખબર નથી. મીઠી ખાડીમાં વારંવાર પાણી ભરાય છે. 500 કરોડ રૂપિયા સ્વાહા પહેલા પણ કરી ચૂક્યા છે, અને ફરી એકવાર મુખ્યમંત્રી 500 કરોડની વાત કરીને ગયા છે. એના મામલે પણ કમિટી બનાવાઈ. શું થયું? તમે લોકો ડૂબી રહ્યા છો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટી રચાઈ, જેથી ખાડીપુરનો કાયમી ઉકેલ આવે. પ્રશ્ન એ છે કે આ કમિટીઓના અહેવાલો અને ભલામણોનું શું થયું? કેટલાઓ મુદ્દા આવ્યો? કોણે જવાબદારી લીધી? કોની સામે કાર્યવાહી થઈ? આ તમામ સવાલો છે. ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ દ્વારા સંકલન બેઠકમાં મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે. અમલીકરણ કેમ નથી થતું? પ્રશ્ન એ છે કે આ કમિટીઓના અહેવાલો અને ભલામણોનું થાય છે શું? કેટલા મુદ્દાઓનો કાયમી ઉકેલ આવ્યો? જવાબદારી કોની નક્કી થઈ? કોઈને ખબર નથી. છે ને મજાક? આને કહેવાય તમારા ઘા પર સરકારી મજાક. ફરી એકવાર, જો તમને અમારું એનાલિસિસ પસંદ છે, અમારો આ શો પસંદ છે,
તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારો મત કોમેન્ટમાં લખીને જણાવજો. નમસ્કાર.